નમસ્કાર, હું છું દિલીપ ત્રિવેદી. સમાચારો જોઈએ વિસ્તારથી. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જીએસટી મામલે જણાવ્યું કે ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર 28% જીએસટી દર 1 ઓક્ટોબરથી લાગુ થશે. તેઓએ જણાવ્યું કે એવો પણ નિર્ણય લેવાયો છે કે આ દર મામલે 6 મહિના પછી ફરીથી સમીક્ષા કરાશે. આ 6 મહિનાનો અર્થ એવો નથી કે આજથી 6 મહિના શરૂ થશે, પરંતુ આ 6 મહિના જીએસટી દર લાગુ થયાની તારીખથી ગણવામાં આવશે. On the casino, Goa and Sikkim kept appealing, saying we are small states, we need to be given a consideration. Andhra Pradesh FM also said we should have large heart and help out small states. The council agreed today to come back after 6 months to review the way in which this is getting implemented. કર્ણાટકમાં ભાજપે આક્ષેપો મૂક્યા હતા કે કર્ણાટક સરકાર પાસે વિવિધ યોજનાઓ માટે પૂરતા નાણાં નથી. આનો જવાબ આપતા કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે જણાવ્યું કે કોણ કહે છે કે સરકાર પાસે પૈસા નથી. કર્ણાટક ખૂબ જ મજબૂત રાજ્ય છે. અમે યોજનાઓ બનાવી છે, અમે તેનો અમલ કરી રહ્યા છીએ. આ બસવન્નાની ભૂમિ છે. અમે જે કહ્યું છે તે તમામ અમલમાં લાવીશું. સિદ્ધારમૈયા અમને નાણાં ફાળવ્યા છે અને અમે ચૂંટણી બાદ પણ તમામ વચનો પૂરા કરીશું. Who said? Karnataka is a very strong state. We have planned ourselves. We are going to implement whatever we have spoken. It is a land of Baswanna. We are going to implement that program. You don't worry. Siddaramaiah has given a budget. Every financial aspect has been kept ready. Even we are going to implement even after the elections. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે લખનૌ ખાતે વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન તેમણે યુપીના વિકાસ કાર્યો બાબતે વાતચીત કરી, જેમાં રોડ, રસ્તા, પર્યાવરણ, કૃષિ સહિતના પ્રોજેક્ટ પર વર્લ્ડ બેંકની સહાય બાબતે યુપી સીએમએ વાતચીત કરી હતી. નું હિંસા બાદ બજરંગ દળ અને વીએચપીની રેલીઓનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. અરજદાર વતી વરિષ્ઠ વકીલ સીયુ સિંઘે ચીફ જસ્ટિસ સમક્ષ દિલ્હી એનસીઆરમાં રેલીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે દિલ્હી, હરિયાણા અને યુપીને નોટિસ મોકલી છે. મુખ્ય ન્યાયાધીશે વકીલને પૂછ્યું કે તમારી શું માંગ છે. સીયુ સિંહે કહ્યું કે અગાઉ ઉશ્કેરણીજનક કાર્યક્રમો રોકવા માટે આદેશો આપવામાં આવ્યા હતા, પરંતુ દિલ્હીમાં આગામી સમયમાં યોજાનારા 23 કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવે. કોર્ટે કાર્યક્રમો વિશે પૂછતા વકીલે જણાવ્યું કે કેટલાક કાર્યક્રમો બુધવારે થઈ ગયા છે, કેટલાક કાર્યક્રમો બાકી છે, તેના પર રોક લગાવવામાં આવે. જે બાદ સુપ્રીમ કોર્ટે યુપી, હરિયાણા અને દિલ્હીને નોટિસ જારી કરી સુનિશ્ચિત કરવા કહ્યું છે કે આ કાર્યક્રમોમાં કોઈ ભડકાઉ ભાષણો ન થાય અને કાર્યક્રમોના કારણે હિંસા ન ફેલાય. આ મામલે હવે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરાશે. હરિયાણાના અનેક શહેરોમાં હિંસાના બનાવો બન્યા ત્યારે દિલ્હીમાં પણ કાયદો વ્યવસ્થા ન બગડે તેના માટે પગલાં લેવામાં આવ્યા. આ વિશે વાત કરતા દિલ્હી પોલીસના પીઆરઓ સુમન નાલવાએ જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું. જરૂર પડશે તો વધુ પોલીસ ફોર્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજધાનીમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. માહોલ બગાડનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. We are aware of what's happening in our neighboring states where there have been incidents of violence. So we are very much privy to that information, and keeping that in mind, we are also on alert. Any sensitive area is covered, and if required, we are providing extra security forces also in these areas so that there is no unfortunate incident of the kind that has happened in Haryana. And we are keeping a watchful eye on all areas. All our officers are on the ground. પીડીપી વડા મહેબૂબા મુફ્તી સરકાર પર ટિપ્પણી કરવામાં એક પણ મોકો ચૂકતા નથી. આ વખતે ફરી તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર એજન્ડા છે દેશમાંથી લોકશાહીનો નાશ કરવાનો. પરંતુ જો સુપ્રીમ કોર્ટ આ દેશને બચાવવા માંગે છે તો તેમણે બંધારણનું રક્ષણ કરવું પડશે, એટલે કે બંધારણના નિયમ પ્રમાણે કાર્યવાહી કરવી પડશે. पूरे
मुल्क में अगर आप देखिएगा कि जो इस मुल्क की कॉन्स्टिट्यूशन है जिसके मुताबिक हिंदुस्तान चलता था, मगर पिछले कई सालों से खासकर 2018 के पार्लियामेंट इलेक्शन के बाद उस कॉन्स्टिट्यूशन को ताक पे रख के एक पार्टी के एजेंडे के मुताबिक ये मुल्क चलाया जा रहा है। मुझे लगता है सुप्रीम कोर्ट के सामने ये बहुत बड़ा चैलेंज है। ये खाली 370 को गैर आईनी तरीके से हटाने की बात नहीं है। सुप्रीम कोर्ट को ये देखना पड़ेगा कि जिस मुल्क में तमाम इंस्टीट्यूशंस खत्म किए गए हों, सपोर्ट किए गए हों, वहां अब एक इंस्टीट्यूशन बचा है जो इस मुल्क की कॉन्स्टिट्यूशन को बचा सकते हैं। તેલંગાણામાં ચૂંટણી આવતા પહેલા રાજનેતાઓનો પ્રભાવ ભાજપ તરફ વળી રહ્યો છે, ત્યારે તેલુગુ અને તામિલ સિનેમાની જાણીતી અભિનેત્રી અને કોંગ્રેસની પૂર્વ ધારાસભ્ય જયા સુધાએ તેલંગાણા ભાજપ અધ્યક્ષ જી કિશન રેડ્ડી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગની હાજરીમાં ભગવો ધારણ કર્યો. તેઓ સિકંદરાબાદથી 2009 થી 2014 દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. You know, we have to serve this country, and under the leadership of our Honorable Prime Minister Narendra Modi ji, you've seen, you know, today we go out of India, people talk about India, and we are proud that what we are today, and what we are today is because of our Honorable Prime Minister Narendra Modi ji. હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ અને ભાજપના નેતા જયરામ ઠાકુરે હિમાચલ પ્રદેશના અણઘડ વહીવટ બાબતે આક્ષેપો કર્યા. જયરામ ઠાકુરે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભા સત્ર ચાલુ હોવા છતાં હિમાચલની નુકસાનીના મૂલ્યાંકન બાબતે મુલાકાત લીધી હતી. જ્યારે નીતિન ગડકરી મુલાકાતે આવ્યા ત્યારે અધિકારીઓ જ હાજર ન હતા. તો આપણે કલ્પના કરી શકીએ છીએ કે કેવી રીતે રાજ્યની શાસન વ્યવસ્થા ચાલે છે. પ્રોટોકોલ પ્રમાણે જ્યારે કેન્દ્રીય મંત્રી રાજ્યની મુલાકાતે હોય ત્યારે જે તે વિભાગના અધિકારીઓ હાજર હોવા જોઈએ. જો અધિકારીઓ હાજર હોત તો ઘણી વાતો પર ચર્ચા થઈ શકી હોત. देखिए, इतनी बड़ी घटना घटित हुई, केंद्रीय मंत्री हिमाचल प्रदेश में नुकसान का जायजा लेने के लिए आए. लोकसभा का सत्र चला है, लोकसभा का सत्र छोड़ करके आए, और जब हम वहां पर दौरे पर थे तो पीडब्ल्यू डिपार्टमेंट के अधिकारी वहां पर उपस्थित नहीं थे. ना ईएनसी पीडब्ल्यू थे, ना सेक्रेटरी पीडब्ल्यू थे. तो स्वाभाविक रूप से प्रदेश सरकार कितनी गंभीरता से इस संकट को ले रही है, इस बात का अंदाजा लग सकता है. મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પહેલા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો. તેઓએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે સેશન્સ કોર્ટમાં અપીલ પેન્ડિંગ છે, એટલા માટે સુપ્રીમ કોર્ટે દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવો જોઈએ. પૂર્ણેશ મોદીએ તેમનું નિવેદન સીધું સાંભળ્યું ન હતું. મારા કેસને અપવાદ તરીકે જોતા રાહત આપવી જોઈએ. તેઓએ વધુમાં કહ્યું કે માનહાનિના કેસમાં મહત્તમ સજાના કારણે તેમણે સંસદનું સભ્યપદ ગુમાવ્યું છે. પૂર્ણેશ મોદીએ 31 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો, જેમાં તેમણે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેવાની માંગ કરી હતી. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે હરિયાણાના નૂહ સહિત અન્ય શહેરોમાં હિંસા થઈ ત્યારે શું પ્રદેશની સરકાર ઊંઘી રહી હતી? ઇન્ટેલિજન્સ યુનિટે રાજ્ય સરકારને આ વિશે જાણકારી આપી, તેમ છતાં સરકારે કોઈ ખાસ પગલાં લીધા નથી. સુરજેવાલાએ દાવો કર્યો કે યાત્રામાં સામેલ લોકો પાસે હથિયાર હતા. સરકારે આ હથિયાર લઈ જવાની મંજૂરી કેમ આપી? નૂહમાં આટલી મોટી સંખ્યામાં પથ્થર કેવી રીતે એકત્ર થયા? લગભગ 4 થી 5 વર્ષ પહેલા પણ હરિયાણામાં હિંસા થઈ હતી અને તેમાં 100 થી વધુ લોકોના મોત થયા હતા. नूह, मेवात, मानेसर, गुड़गांवा, सोहना में हुई हिंसा के साजिश करता वो सफेद पोश हैं जो हरियाणा की सत्ता की शहतीर पर बैठे हैं. 5 तथ्य बिल्कुल सामने हैं. पहला, खट्टर साहब को और उनकी सरकार को ये LIU यानी इंटेलिजेंस यूनिट की रिपोर्ट थी कि इस प्रकार की हिंसा एक प्लान्ड तरीके से एक साजिश के तहत होने वाली है. तो खट्टर साहब सोए क्यों पड़े थे? उन्होंने कहा
વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ. બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ જણાવ્યું કે મણિપુરની જેમ હરિયાણામાં પણ અનેક શહેરોમાં હિંસા ફેલાઈ હતી. આ સ્થિતિ પુરવાર કરે છે કે પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. પ્રદેશની સરકારનું ઇન્ટેલિજન્સ વિભાગ નિષ્ક્રિય છે. રાજ્ય સરકાર જો આવી યાત્રા જુલુસને યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ સાબિત થાય છે તો પછી તેની પરવાનગી કેમ આપે છે? તેમણે રાજ્ય સરકારની નીતિ અને કાર્યશૈલી સામે પણ સવાલ ઉભા કર્યા હતા. પ્રદેશની સરકારે શાંતિ અને કોમી ભાઈચારો સ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. धार्मिक स्थल सहित लोगों की संपत्तियों की भारी हानि होने से ये साबित होता है कि मणिपुर की तरह ही हरियाणा राज्य में भी कानून व्यवस्था काफी बुरी तरह से ध्वस्त है तथा वहाँ की सरकार का खुफिया तंत्र भी निष्क्रिय है, जो ये हर प्रकार के अति दुखद, दुर्भाग्यपूर्ण व काफी चिंताजनक भी है. મહારાષ્ટ્રમાં થોડા દિવસ પહેલા કેબિનેટનું વિસ્તરણ થયું, જેમાં એનસીપીના ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યું. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઓગસ્ટ મહિનામાં વધુ એકવાર કેબિનેટ વિસ્તરણની શક્યતા છે. આ વર્ષના કેબિનેટ વિસ્તરણમાં મહાયુતિના વધુ ધારાસભ્યોને તક મળશે અને તેમાં વધુ મંત્રીઓ કેબિનેટમાં સામેલ થશે. આ વર્ષે યોજાનારી કેબિનેટ વિસ્તરણમાં રાજ્ય કક્ષાના મંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવશે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે વિસ્તરણમાં ત્રણેય પક્ષો એટલે કે શિવસેના, ભાજપ અને એનસીપીના નેતાઓને તક મળશે. શિંદે જૂથના ઘણા ધારાસભ્યો મંત્રી પદની આશા રાખી રહ્યા છે. આ દરમિયાન અજીત પવારે સત્તાની ભાગીદારી માટે સત્તાધારી શિવસેના, ભાજપ સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું છે. એટલા માટે બીજા કેબિનેટ વિસ્તરણમાં એનસીપીના 9 ધારાસભ્યોને મંત્રીપદ મળ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જ્ઞાનવાપી મસ્જિદ પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના નિવેદનને સમર્થન આપ્યું છે. મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું છે કે સીએમ યોગીએ જ્ઞાનવાપી માટે જે પણ કહ્યું, હું આ મામલે સંપૂર્ણ રીતે તેમની સાથે છું. પરંતુ ભારતમાં રહેતા મુસ્લિમો આ ઐતિહાસિક ભૂલ માટે જવાબદાર નથી. તેઓએ કહ્યું કે આ દુષ્કૃત્ય વિદેશી આક્રમણકારો દ્વારા કરવામાં આવ્યું હતું અને હવે આ ઐતિહાસિક ભૂલને સુધારવાનો સમય આવી ગયો છે. નકવીએ વધુમાં જણાવ્યું કે આ ભૂલ માટે ભારતમાં જન્મેલા મુસ્લિમ ગુનેગાર નથી, પરંતુ વિદેશી આક્રમણકારોએ અહીં આવી ધાર્મિક સ્થળો પર હુમલો કર્યો અને લૂંટ ચલાવી, જેના કારણે આજે ભારતના લોકોના હૃદયમાં અત્યાચારની લાગણી છે. જો ઘા હોય તો તેના પર મલમ ચોક્કસ લગાવવો જોઈએ. તેઓએ કહ્યું કે આજે એ ભૂલ સુધારવાનો સમય છે અને કોઈ વિદેશી આક્રમણ કરનારના ક્રૂર અને ગુનાહિત કૃત્યને ઢાંકવાની જરૂર નથી. દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરવ ભારદ્વાજે જણાવ્યું કે ઘણા રાજકીય પક્ષો એવા છે કે જેઓ સંસદમાં ભાજપનું સમર્થન કરે છે. આમાં વાયએસઆરસીપી, બીજેડી સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે. આ રાજકીય પક્ષોની પોતાની અલગ રાજનીતિ છે. જ્યારે પણ ભાજપને તક મળશે ત્યારે તેઓ આ રાજકીય પક્ષોમાં ભંગાણ કરાવી સરકાર ઉથલાવવામાં વાર નહીં કરે. ભારદ્વાજે જણાવ્યું કે એક સમય હતો જ્યારે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી કહેતા હતા કે તેઓ દિલ્હીને રાજ્યનો દરજ્જો અપાવવા માટે કાયદો લાવશે, પરંતુ 20 વર્ષ પછી સ્થિતિ એવી ઊભી થઈ છે કે ચૂંટાયેલી સરકારની સત્તામાં ઘટાડો કરવા માટે બિલ લાવવાની જરૂર પડી રહી છે. देखिए, कई सारे दल ऐसे हैं जो भारतीय जनता पार्टी की संसद के अंदर मदद करते आए हैं. उसके अंदर वाईएसआर कांग्रेस है, बीजू जनता दल है और इस तरीके के कई दल हैं. इनकी अपनी राजनीति है, मगर जब भारतीय जनता पार्टी को मौका मिलेगा, इनके दल को तोड़ने में भारतीय जनता पार्टी पीछे नहीं हटेगी और इनकी सरकार को गिराकर अपनी सरकार बनाने में भारतीय जनता पार्टी पीछे नहीं हटेगी. લોકસભામાં બીજેડી અને વાયએસઆરસીપી પાર્ટી કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા દિલ્હી સેવા બિલનું સમર્થન કરી રહી છે.
ત્યારે આ વિશે વાત કરતા આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાએ જણાવ્યું કે બંને રાજકીય પક્ષો પ્રદેશમાં શાસન કરી રહ્યા છે, તેમ છતાં તેઓ દિલ્હી સરકારની સત્તામાં ઘટાડો કરનાર બિલનું સમર્થન કર્યું છે. રાઘવ ચડ્ડાએ દાવો કર્યો કે બંને પાર્ટીઓએ કોઈ કારણસર આ નિર્ણય લીધો હશે. આ બિલને માત્ર દિલ્હીના દ્રષ્ટિકોણથી ન જોવો જોઈએ. જો સરકારનો આ પ્રયોગ સફળ થશે તો દેશના તમામ બિન ભાજપ શાસિત રાજ્યોમાં પણ આવું કરવામાં આવી શકે છે. जहां तक वाईएसआर कांग्रेस और बीजेडी का सवाल है, ये दो बड़ी पार्टियां हैं और देश के दो महत्वपूर्ण बड़े राज्यों में राज्य सरकारें चला रही हैं, आंध्र प्रदेश और उड़ीसा. लेकिन फिर भी उन लोगों ने राज्य की शक्तियां छीनकर सारी शक्तियां में लीन करने वाले एक अलोकतांत्रिक असंवैधानिक बिल का समर्थन करने का फैसला लिया है. उस पर बस मुझे इतना ही कहना है कि कुछ तो मजबूरियां रही होंगी, यूं ही कोई बेवफा नहीं होता. સરકારી બેંકો સાથે છેતરપિંડી કરી દેશને છોડીને ભાગી ગયેલા ગુનેગારો પાસેથી સરકારે રૂપિયા વસૂલવાનું શરૂ કર્યું છે. નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુઓ પાસેથી અત્યાર સુધીમાં 15,000 કરોડ રૂપિયાથી વધારે રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. ઈડી દ્વારા આર્થિક અપરાધી અધિનિયમ 2018 હેઠળ 19 લોકો સામે અરજી કરવામાં આવી છે, જેમાં વિજય માલ્યા, નીરવ મોદી, નીતિન જયંતીલાલ, ચેતન જયંતીલાલ, દીપ્તિ ચેતનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય શખ્સો પર નાણાં મંત્રાલય અને ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે વિપક્ષી દળોના સાંસદ સભ્યોએ દિલ્હી સેવા બિલ મુદ્દે લોકસભામાં થનારી ચર્ચામાં ભાગ લેવો જોઈએ. આ બિલનો વિરોધ કરવાથી કંઈ થવાનું નથી. વિપક્ષી દળોના નેતાઓ ચર્ચામાં જોડાશે તો તેઓ આ બિલના ફાયદા વિશે જાણશે. આ બિલને બંધારણીય રીતે લાવવામાં આવ્યું છે. સરકારે અગાઉ પણ ઘણા વર્ષોથી પેન્ડિંગ બિલ પસાર કર્યા છે. मैं कहूंगा विपक्ष के सभी माननीय सांसदों से आइए चर्चा में भाग लें. आज भी दिल्ली कैपिटल रीजन के लिए जो बिल पेश होने जा रहा है सर्विसेज से रिलेटेड, वो भी उसमें भाग ले सकते हैं. विरोध करने से कुछ नहीं होगा. जब वो आएंगे चर्चा में भाग लेंगे तो जानेंगे कि कैसे ये हमारे अधिकार क्षेत्र में फॉल करता है और इसके आने से क्या क्या होने वाला है. ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની 3 વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. હવે બંને ટીમો T20 શ્રેણીમાં આમને સામને હશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 T20 મેચની સિરીઝ રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવારે રમાવા જઈ રહી છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 T20 સિરીઝની પ્રથમ મેચ ત્રિનિદાદમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે, જેમાં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા હશે. આ ઉપરાંત અક્ષર પટેલ પર સૌની નજર રહેશે. ક્રિકેટ વર્લ્ડ કપમાં 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાનાર ભારત પાકિસ્તાન મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચ હવે 14 ઓક્ટોબરે રમાશે. પાકિસ્તાન ક્રિકેટ તારીખ બદલવા માટે રાજી થઈ ગયું છે. શ્રીલંકા સામે પાકિસ્તાનની મેચની તારીખ પણ બદલવામાં આવી છે. આ મેચ 12 ઓક્ટોબરે રમાવાની હતી. હવે આ મેચ 10મી ઓક્ટોબરે રમાશે. આ ફેરફારના કારણે પાકિસ્તાનને ભારત સામેની મેચ પહેલા 3 દિવસનો ગેપ મળશે. ઓડીઆઈ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી રમાશે અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જૂનના અંતમાં તેનું શેડ્યુલ જાહેર કર્યું હતું. અન્ય ટીમોની કેટલીક મેચોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. આઈસીસી ટૂંક સમયમાં નવું શેડ્યુલ જાહેર કરશે. 15મી ઓક્ટોબરે નવરાત્રીનો પહેલો દિવસ હોવાથી અમદાવાદમાં સુરક્ષાના કારણે મેચની તારીખમાં ફેરફાર કરાયો છે. હિંસાગ્રસ્ત મણિપુરની યાત્રા કરનાર વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યોએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. પ્રદેશની સ્થિતિ વિશે જાણકારી આપી. આ સાથે દ્રૌપદી મુર્મુને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. મણિપુરમાં હિંસાના કારણે 100થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 5,000થી વધુ ઘરોને નુકસાન થયું છે. આ સ્થિતિના કારણે 60,000 લોકોને વિસ્થાપિત થવું પડ્યું. વિપક્ષી દળોની માંગ છે કે પીએમ મોદીએ પણ મણિપુરની યાત્રા કરવી જોઈએ અને રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. 21 लोग डेलीगेशन में गए थे. हर पार्टी के नेता लोग उसमें शामिल हुए. वो खुद ही आंखों से
जो वहां की स्थिति को देखे हैं वो पूरा हमारे राष्ट्रपति जी को बताए और हमने एक मेमोरेंडम में उनको पेश किया। તેલંગાણાના સીએમ અને બીઆરએસ પાર્ટીના પ્રમુખ કે ચંદ્રશેખર રાવને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમની પાર્ટી એનડીએ અથવા વિપક્ષી